વાત હવે જય જગન્નાથ। અમદાવાદમાં 149મી રથયાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે। શહેરના સરસપુર ખાતે મામેરા દર્શનનું આયોજન કરાયું છે તો ભગવાનનો મુગટ અને કપડાને વૃંદાવનથી મંગાવવામાં આવ્યા છે। જરદોશી અને રેશમ વર્કથી વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યા છે। સોનાની વીંટી, ચેન અને ચાંદીના આભૂષણ ધરાવવામાં આવ્યા। મોટી સંખ્યામાં ભક્તોએ મામેરાના દર્શન કર્યા છે। ભગવાન જગન્નાથજી અત્યારે મોસાળમાં છે અને સૌ ભક્તો ઘણા દિવસથી ભગવાનને ખૂબ પ્રેમ કરી રહ્યા છે, લાડકોડ કરી રહ્યા છે અને આજે વિશેષ દિવસ છે કારણ કે આજે ભગવાનના જે મામેરું છે તેના દર્શન અત્યારે થઈ રહ્યા છે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખૂબ સુંદર વાઘા, ખૂબ સુંદર આભૂષણ ભગવાનને અર્પણ કરવામાં આવી રહ્યા છે। હવે તેની વિશેષતા જાણીએ કે ક્યાંથી આ બધી વસ્તુ આવી છે। તો વૃંદાવનથી ભગવાનના વાઘા અને મુગટ તૈયાર કરવામાં આવ્યા છે, ત્યાંથી લાવવામાં આવ્યા છે। જરદોશી વર્ક અને દોરા વર્ક તેના ઉપર તેનાથી ડિઝાઇન કરવામાં આવી છે। વિશેષતા શું છે એ આપણે મંદિરના જે મહંત છે એમની સાથે વાતચીત કરીએ, એમને પૂછે, મહારાજથી વાત કરીએ। અચ્છા, ક્યાંથી કપડાં લાવવામાં આવે છે, વાઘા તૈયાર કરવામાં આવ્યા છે અને શું વિશેષતા છે આ વખતે? ભગવાનના મુગટ વૃંદાવન મથુરાથી લાવવામાં આવ્યા છે અને ભગવાનના વસ્ત્ર છે એ પણ વૃંદાવન અને મથુરા અને બધે આરી વર્ક કરવામાં આવ્યું છે અને ભગવાન માટે અનેક જાતના મુંગટ ને બધું ધરવામાં આવે એ માટે બધી તૈયારીઓ કરી છે। અને પાર્વતી શણગાર જે સુભદ્રાબેનનો એમાં વિછિયા, કંદોરો, કેડ કંદોરો, વિછિયા, પછી જુડો, બુટ્ટી, દોરા બધું માતાજીને અર્પણ કરવામાં આવે છે। બિલકુલ, તો જે અર્પણ કરવામાં આવી રહ્યા છે એ હવે તેના દ્રશ્યો પણ આપણે બતાવીએ વિશેષ, કારણ કે આજે મામેરું દર્શન છે। આપ જુઓ કે ડ્રાયફ્રૂટથી ભગવાનને ભોગ લગાવવામાં આવી રહ્યો છે, સાથે જ વિવિધ જે આભૂષણો છે તે ભગવાનને ધરવામાં આવ્યા છે, જેમાં જે મોટા હાર આપ જોઈ રહ્યા છો એ ચાંદીમાંથી બનાવવામાં આવ્યા છે, જ્યારે જે સોનાની બુટ્ટી છે, ચુન્ની છે, સોનાની ચેન છે, તમામ જે વસ્તુઓ છે એ સોનાથી બનાવવામાં આવી છે। અને અત્યારે મુગટના દ્રશ્યો પણ આપ જુઓ, ભગવાન જ્યારે એક તો ભગવાનનું સ્વરૂપ જ ખૂબ સુંદર છે અને એમાં પણ જ્યારે આ વાઘા ભગવાન ધારણ કરશે ત્યારે તમામ જે ભક્તો છે કે જેઓ ભગવાનના દર્શન માટે આવશે તો તેઓ ભગવાનને જોતા જ રહી જાય તે પ્રકારના દર્શન તમામ જે ભક્તો છે તેમને થશે। હજી પણ ભગવાન થોડા દિવસ હજી પણ મોસાળમાં રહેશે અને ભગવાનને જે લાડકોડ કરવામાં આવી રહ્યા છે, ભગવાન સૌ કોઈને આશીર્વાદ આપી રહ્યા છે, એના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। ભગવાનને લાલાને લાડકોડ કરાવવામાં આવી રહ્યો છે। મામેરાના દર્શન આપ કરો। જરદોશી અને રેશમ વર્કથી શણગાર જે કપડાનો છે તે કરાયો છે। સોનાની વીંટી અને અનેક આભૂષણો પણ જોઈ શકાય છે। એમ તો દરેક મામા માટે ખૂબ ભાગ્યની વાત છે કે તેઓ પોતાના ભાણિયાઓ માટે મામેરું ભરે, પરંતુ સૌથી વધારે ભાગ્યની વાત ત્યારે થાય જ્યારે ભગવાન જગતના નાથનું મામેરું ભરવાનો મોકો મળે। અમદાવાદના દવે પરિવારને આ મોકો મળ્યો છે। તેમના પરિવાર સાથે આજે તમામ જે લોકો છે તેઓ સરસપુર મંદિરે આવ્યા છે દર્શન માટે। અષાઢી બીજના દિવસે જે મામેરું ભગવાનને ભરવામાં આવશે તેના દર્શન આજે તમામ જે દર્શનાર્થીઓ છે એવો કરી રહ્યા છે। દવે પરિવાર આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। એમ તો ખૂબ ભાગ્યની વાત છે મામેરું કરવું, પરંતુ ભગવાનને મામેરું કરવાનો મોકો મળવો, કેવી લાગણી અનુભવો છો? બહુ જ સરસ। હમણાં તો અત્યારે બહુ અંદરથી બહુ ઉત્સાહ છે અને ભગવાનનું મામેરું કરવાનું, સુભદ્રાજીનું, અને અમારે બેન નથી એટલે અમારા બેનનું મામેરું અમે કરીશું એટલે બહુ ખૂબ જ આનંદ છે, બહુ ઉત્સાહ છે। ભગવાન ચાલીને તમારા ઘરે આવ્યા છે, કેવી રીતે ભગવાનને લાડકોડ કરશો? બસ ખૂબ એવું થાય છે કે એમની માટે અમે શું કરીએ। અમે એટલી આતુરતાથી રાહ જોયા હતા અને આજે એ દિવસ આવી ગયો તો અમે એટલું બધા ખુશ છે ને કે બધાની પાસે કોઈ આજે શબ્દો જ નથી, એવું થઈ ગયું છે અને બધા એટલા ભાવ વિભોર બની ગયા છે। બસ જગન્નાથની કૃપા થઈ ગઈ અમારી પર ને બેન સુભદ્રાજીનું મામેરું કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું। ખૂબ ખુશ છે, ઘરમાં બી લગ્ન જેવો માહોલ છે। બિલકુલ લગ્ન જેવો માહોલ છે અને આખો જે માહોલ છે જાણે ભક્તિમય માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું। ભગવાન ઘરે આવ્યા છે, ઘણી બધી તૈયારીઓ કરી હશે, કઈ તૈયારીઓ કરી છે? અમે તૈયારીમાં ઘરમાં પણ ઇવેન્ટવાળા રાખ્યા છે અને ઘરની પણ સજાવટ ખૂબ સરસ કરી છે અને અમારા બંગલામાં જ ભગવાન ખુદ પધારવાના છે એટલે બંગલાનું અમે એટલે વાસ્તુ પણ હમણાં કર્યું નથી, પણ
બંગલો તૈયાર થઈ જવા આવ્યો ત્યારે ભગવાને અરજી સાંભળી કે હવે તૈયાર થઈ જવા આવ્યો છે એટલે હું જ આમાં ખુદ પગલાં પાડવા જઉં, એટલે એના માટે અમે ખૂબ જ તૈયારી કરી છે. કેવી રીતે ભગવાનને રીઝવશો? કોઈ પ્લાનિંગ કર્યું છે કે ભગવાનને ભજન ગાઈશું કે ભગવાનને થાળ ધરાઈશું ત્યારે શું ગાઈશું? હા, એટલે અમે લોકોએ જે છે ને તૈયારી તો તમને ખ્યાલ છે એ રીતે બધી કરી છે. અમે ત્યાં બી લાઈક શોભાયાત્રા છે, પછી ત્યાં બી અમે લોકો એવી રીતે પૂજાપાઠ જે ટાઈમે થતું હશે ત્યારે પૂજાપાઠને કરીશું. અચ્છા, આપ જણાવો, આપ ભગવાનને કેવી રીતે રીઝવશો? અમે બધા ગાવામાં મશહૂર છીએ તો અમે બધા ગઈને જ રીઝવીશું. અને ભગવાન માટે જેટલી બી પૂજા કરીએ બધું ઓછું છે. ખાલી આજના કે કાલના દિવસ માટે એ રોજ થવું જોઈએ. તો બસ ભગવાન રીઝાયા છે એટલે આવે છે અને અમે વેલકમ કરવા રેડી છીએ. બિલકુલ, તો તમામ જે ભક્તો છે તેઓ તૈયાર છે અને ખાસ જ્યારે ભગવાન સામે ચાલીને આવતા હોય ત્યારે તેમને રીઝવવાનો એક પણ મોકો ન છૂટી જાય તે પ્રકારનો પ્રયત્ન દવે પરિવાર કરી રહ્યો છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.